નમસ્કાર દોસ્તો, આપ સૌનું બાયોલોજી વિડીયો લેક્ચરમાં સ્વાગત છે. આપ સૌને રામાણી સાહેબના નમસ્કાર. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચનામાં દ્વિતીય વૃદ્ધિ ખૂબ મહત્વનો મજા આવે એવો ટોપિક છે અને વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠની વાત કરીએ તો એમાં સૌથી પહેલા દ્વિતીય વૃદ્ધિની આપણે વાત કરીએ. દ્વિતીય વૃદ્ધિ કોને કહેવાય? જે પ્રાથમિક વૃદ્ધિ થાય, સામાન્ય રીતે કોઈ પણ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આ ભાગ પ્રકારની લંબાઈમાં વધારો કરે છે, એ પ્રાથમિક વૃદ્ધિ છે. પણ પ્રકારની જાડાઈમાં વધારો થાય એ દ્વિતીય વૃદ્ધિ છે. એટલે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં અગ્રીય વર્ધનશીલ પેશીની મદદથી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ થાય એ પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. અને અહીંયા પ્રાથમિક ભાગોનું નિર્માણ થાય છે. પણ પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થઈ ગયા પછી મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિઓમાં ઘેરાવમાં વધારો દર્શાવે, એની જાડાઈમાં વધારો થાય. તો આ ઘેરાવામાં થતા વધારાને દ્વિતીય વૃદ્ધિ કહે છે. અરે તમને ખબર, તમે લીંબોળી વાવી હોય અને લીમડો ઉગે ત્યારે એકદમ પાતળું પ્રકાંડ હોય, સાવ આંગળીથી પાતળું હોય. લીમડો ઉગે ત્યારે જોજો 8-10 દિવસનો થાય ત્યારે એ જ લીમડો મોટો થાય અને 15-20 વર્ષ ત્યાં વહી જાઓ અને ત્યાં પાછા તમે એ જગ્યાએ જાઓ તો આમ લીમડાને બથ ભરો તો માન બથમાં આવે, આટલી જાડાઈમાં વધારો હોય. તો આ દ્વિતીય વૃદ્ધિને કારણે છે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રહે, અગ્રીય વર્ધનશીલ પેશીને કારણે પ્રકારની લંબાઈમાં થતી વૃદ્ધિ એ પ્રાથમિક વૃદ્ધિ છે. પણ પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થઈ જાય અને પછી ખાસ કરીને દ્વિદળી વનસ્પતિઓમાં એ અંગોના ઘેરાવામાં જે વધારો થાય, એની જાડાઈમાં જે વધારો થાય તેને દ્વિતીય વૃદ્ધિ કહે છે. અને આ દ્વિતીય ઘેરાવામાં વધારો, જાડાઈમાં વધારો એ ખાસ કરીને કઈ વર્ધનશીલ પેશીને કારણે વધારો થાય? વર્ધનશીલ પેશીને કારણે થાય. આ વાત સ્પષ્ટ છે. તો પછી આ જાડાઈમાં વધારો કેને કારણે? હા, લંબાઈમાં વધારો અગ્રીય વર્ધનશીલ અને પ્રાથમિક વર્ધનશીલ પેશીને કારણે થાય. પણ જાડાઈમાં થતો વધારો એ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય. અને એ બે પ્રકારની પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ છે કે જે દ્વિતીય વૃદ્ધિમાં ભાગ લે છે. અને એ વર્ધનશીલ પેશીઓમાં કઈ તો એક વાહીએધા અને ત્વક્ષેધા. આપણે આની થોડી વાત કરી ગયા છે, વાહીએધા અને ત્વક્ષેધા. એમાંથી પહેલા વાહીએધાની વાત કરશું અને પછી આપણે ત્વક્ષેધાની વાત કરશું. વાહીએધા વર્ધનશીલ સ્તર કે જે વાહક પેશીઓ જલવાહક અને અન્નવાહકના નિર્માણ માટે જવાબદાર છે તેને વાહીએધા કહે. અહીંયા એક બાબત ક્લિયરલી રહે, મગજમાં રહે, વાહીએધા કોને કહેશો? જે એવી વર્ધનશીલ પેશીનું એવું સ્તર, એવો ભાગ, વર્ધનશીલ પેશીનું એવું સ્તર કે જે જલવાહક અને અન્નવાહકના નિર્માણ માટે જવાબદાર હોય, એટલે તેને વાહીએધા કીધું. એધા એટલે વર્ધનશીલ કોષ, પણ વાહક પેશીનું નિર્માણ કરે તેવી એધાને વાહીએધા કહેવાય. પણ આપણે તરુણ પ્રકાંડની અંદર જોઈ ગયા, હમણાં જ આપણે એવી વાત કરી, સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ, અનુપ્રસ્થ છેદ જો, તો એના વાહીપુલ યાદ કરો. સહસ્થ એક પાર્શ્વસ્થ વર્ધમાન ખુલ્લા વાહીપુલ છે. એટલે કે એની પ્રાથમિક જલવાહક પેશી અને અન્નવાહક પેશીની વચ્ચે એધા આવેલી છે. એટલે તરુણ પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે, એક ટુકડા સ્વરૂપે, એક પેચ સ્વરૂપે વર્ધનશીલ પેશીની હાજરી હોય છે. સમજાય છે? અને એને આપણે પુલીય એધા કહીએ છીએ. અને ત્યારબાદ તે સંપૂર્ણ વલયમાં પરિણમે છે. અને એ પણ આપણને ખબર છે. આપણે આમ જોઈએ તો જુઓ, આ વાહીપુલ છે, દ્વિદળી વનસ્પતિ પ્રકારનો અનુપ્રસ્થ છેદ લઈ આ વાહીપુલ છે. અને વાહીપુલમાં હું તમને એક વસ્તુ કહી દઉં કે આ વાહીપુલમાં આટલો જે બ્લુઇશ ભાગ હું દોરું છું એ વાહીપુલની વચ્ચે આવેલી, ઉપર આવેલી ટોપી છે, બંડલ ટોપી, પરિચક્રનો એ ભાગ છે. અને આટલો જે ભાગ હું તમને અત્યારે હવે દોરીને બતાવું છું, આ ગ્રીન કલરનો ભાગ એ વાહીપુલ છે. એમાં આ બાજુ જે દેખાય રેડ કલરનો ભાગ દેખાય છે, આ જે ભાગ દેખાય રેડ એ જલવાહક પેશી છે. પછી યલોઇશ ભાગ દેખાય એ અન્નવાહક પેશી છે. અને પછી જે દુધિયા કલરનો ભાગ દેખાય છે એ અન્નવાહક છે. હા, આમાં જે નીચે રેડ કલરનો ભાગ દેખાય જલવાહક છે, યલોઇશ ભાગ દેખાય છે તે એધા એટલે વર્ધનશીલ પેશી છે. અને ત્યાર પછી દુધિયા જે ભાગ દેખાય છે તે અન્નવાહક પેશી છે. એટલે આમ તો આપણે વાહીપુલ આમ દોરતા હોઈએ, આમાંનો કે આપણે આ તમારે જાતે દોરવાનું છે. આ વાહીપુલ છે અને વાહીપુલની ઉપર આપણે આ દોરીએ તો આ શું છે ભાઈ? એ બંડલ ટોપી છે. આ બંડલ ટોપી છે, દરેક વાહીપુલની ઉપર હશે દ્રઢોતકીય પરિચક્રનો ભાગ. હવે વાહીપુલમાં અહીંયા આ એધા આવેલી છે, એ વાહી એધાનો જ ભાગ છે.
પણ આ વાહી પુલમાં આવેલી એધા, જે વાહી એધા છે એને શું કહેવાય? પુલીય એધા, અંતઃપુલીય એધા. યાદ કરો તમે. અને ત્યાર પછી સંપૂર્ણ વલયમાં કેવી રીતે ફેરવાય? અરે આ વાહી પુલની વચ્ચેનો જે વિસ્તાર છે, આ વિસ્તારને તમે શું કહેતા હતા? મજા કિરણો. એને આપણે શું કહીએ છીએ? મજા કિરણો. મૃદુતકીય કોષોના બનેલા છે. પણ આ મજા કિરણોના મૃદુતકીય કોષો નિર્વિભેદન પામે છે. યાદ કરો, આપણે આ ભણી ગયા છે. એ નિર્વિભેદન પામી અને એ મૃદુતકીય કોષો ફરી વર્ધનશીલ કોષોમાં ફેરવાય અને ફરી એધાનું નિર્માણ કરે છે. એ એધાને આંતરપુલીય એધા કહે છે. પણ આમ આખું એધા વલય બને છે. એટલે આ વાહી એધા દ્વારા આખું એધા વલયનું નિર્માણ થાય. અને વાહી એધાની અંદર જે આ એધા વલયમાં બે પ્રકારની વાહી એધા થઈ. એક વાહી પુલની અંદર અંતઃપુલીય અને બીજી આંતરપુલીય એધા. સમજમાં આવે છે? જોઈએ આગળ આપણે. હવે એધા વલય આખું કેવી રીતે બને છે, એધા વલયનું નિર્માણ કેવી રીતે થાય એની આપણને વાત કરી છે. તો આપણે હમણાં કીધું એ જ પ્રમાણે તો કે એધા વલયમાં દ્વિદળી પ્રકારની પ્રાથમિક જલવાહક પેશી અને પ્રાથમિક અનવાહકની વચ્ચે એધા આવેલી છે. અને આ એધા જે યલોઇસ ભાગમાં એધા દેખાય છે, એ એધાને આપણે શું કહેશું? અંતઃપુલીય એધા. એને કેવી એધા આપણે કહેશું? અંતઃપુલીય એધા. આ જે ભાગ દેખાય તે આ અંતઃપુલીય એધા. આ ગ્રીન દેખાય અંતઃપુલીય એધા છે. હવે બાકી મજાંશુ કે મજા કિરણોના કોષો અંતઃપુલીય એધાના સંપર્કમાં રહી. જોજો, આ મજાંશુ અથવા મજા કિરણોના કોષો અંતઃપુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે, નિર્વિભેદન પામીને વર્ધનશીલ બની જાય અને ત્યાં આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે. એટલે હવે આ ભાગની અંદર અહીંયા શું બને છે ભાઈ? આંતરપુલીય એધા. અહીંયા શું બને છે? આંતરપુલીય એધા. આ મજાંશુ એટલે જે મૃદુતકીય કોષો છે એ અંતઃપુલીય એધાના સંપર્કમાં રહીને નિર્વિભેદન પામે, વર્ધમાન બને છે અને આ આંતરપુલીય એધાનું નિર્માણ થાય. આખું વલય થઈ ગયું કમ્પ્લીટ દોસ્ત. અને એટલે આ રીતે અંતઃપુલીય એધા, જોજો, અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા ભેગા થઈને એધા વલયની રચના કરે છે. આ એધા વલયનું નિર્માણ થયું, આખું એધા વલય. આને એધા વલય કહેશો તમે. લ્યો, આને એધા વલય કહેશું આપણે. એધા વલયની અંદર અંતઃ અને આંતરપુલીય એધા બે પ્રકારની વાહી એધા આવેલી હોય. અને વાહી એધા એટલે ખબર છે, જે વાહક પેશીનું નિર્માણ કરે એ એધાને વાહી એધા કહેવાય. અને વાહી એધામાં આખું એધા વલય થઈ જાય. પેલા વાહી પુલની વચ્ચે આવેલી હોય અને પછી એ વાહી પુલ એ પુલીય અંતઃપુલીય એધા થાય અને એના સંપર્કમાં આવેલા મૃદુતકીય કોષો પાછા નિર્વિભેદન પામીને વર્ધમાન કોષોમાં ફેરવે અને આંતરપુલીય એધા બને અને એના દ્વારા એધા વલયનું નિર્માણ. એટલે આ જે આપણને યલોઇસ અથવા તો રેડ આપણે દોરેલું છે એ શું છે? અંતઃપુલીય એધા. એને કઈ એધા કહેશો તમે? અંતઃપુલીય એધા. અને આ કઈ છે? આંતરપુલીય એધા. અંતઃપુલીય એધા પ્લસ આંતરપુલીય એધા ઇઝ ઇક્વલ ટુ એધા વલય. સમજાઈશ વાત? આ રીતે આખું એધા વલય બની ગયું. હવે વાહી એધા, એ વાહી એધા દ્વારા એધા વલયનું નિર્માણ અને એધા વલયના નિર્માણ પછી એધા વલયની ક્રિયાશીલતા. અને એધા વલયની ક્રિયાશીલતા આપણે જોઈએ એટલે એમાં કેવી રીતે નવા નવા જલવાહક ને અનવાહક સર્જે એની વાત આપણે કરીએ. પેલા આપણે એક વસ્તુ એ જોઈએ, માનો કે આ આખો પ્રકારનો આડો છેદ છે. હવે એની અંદર આવેલા આ વાહી પુલ છે. એમાં આ એધા વલય છે. એની અંદર તરફ જલવાહક પેશી હશે જે રેડ કલરની છે અને બહાર તરફ અનવાહક પેશી છે. બહાર તરફ અનવાહક પેશી છે. એધા વલય સક્રિય થાય તો શું થાય? જોજો, એધા વલય સક્રિય થાય. હવે એધા વલય સક્રિય થવાથી સતત એ કોષ વિભાજન પામશે. એટલે આ વલયના કોષો છે અંદર તરફ અને બહાર તરફ કોષો ઉમેરે. એટલે વર્ધનશીલ પેશી છે અને વર્ધનશીલ પેશી હોવાથી કેટલાક કોષો અંદર ઉમેરાશે અને કેટલાક બહાર ઉમેરાશે. એટલે અંદરની અને બહારની બંને બાજુએ કોષો ઉમેરાય. અંદરની અને બહારની બે બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થાય અને નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. પણ મજા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીય જલવાહકમાં ફેરવાય અને પરિઘવર્તી એટલે બહાર તરફ જે કોષો ઉમેરાય છે પરિઘવર્તી એધાના કોષો દ્વિતીયક અનવાહકમાં પરિપક્વન પામે છે.
એટલે ધ્યાનમાં રહીએ, આ એધાની ક્રિયાશીલતાને કારણે આ વર્ધનશીલ કોષો તો એક લક્ષણ ધરાવે છે સતત વિભાજન પામ, એટલે અંદર અને બહાર બે બાજુ કોષો વિભાજન પામીને ઉમેરાય છે. પણ અંદર તરફ થોડાક વધારે માત્રામાં કોષો ઉમેરાય છે બહાર કરતા, અને અંદર તરફ જે કોષો ઉમેરાય છે એ દ્વિતીય જલવાહકનું નિર્માણ કરે છે, અને બહારની તરફ પરિઘવર્તી દિશામાં જે કોષો ઉમેરાય છે તે દ્વિતીય અન્નવાહકનું નિર્માણ કરે છે. અને અંદર તરફ જે કોષો ઉમેરાય છે વધુ સંખ્યામાં ઉમેરાય એટલે આપણે એવું કહી શકશું કે દ્વિતીય અન્નવાહક કરતા દ્વિતીય જલવાહકની માત્રા વધુ હોય છે, વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અને તે સંગઠિત જથ્થો એકદમ કોમ્પેક્ટ માસ હોય છે. હવે જો આજ હું ખાલી આટલો ભાગ દોરું, આ કેવું થઈ જશે આના પછી. આ એધાની અંદર દ્વિતીય જલવાહક ઉમેરાય છે, એટલે દ્વિતીય જલવાહક આપણે રેડ થી દોરીએ એટલે આ દ્વિતીય જલવાહક અંદર ઉમેરાણી, આ દ્વિતીય જલવાહક અંદર ઉમેરાણી, અંદરની તરફ દ્વિતીય જલવાહક, અને આ પ્રાથમિક જલવાહક છે. આ રેડ કલરના આપણે જે દોરેલા ને એ પ્રાથમિક જલવાહક છે. પ્રાથમિક જલવાહક તો હતી જ, એ તો ક્યાંય વહી નહીં જાય, અને દ્વિતીય જલવાહક ઉમેરાણી, એટલે આવું થશે. હવે એધા છે, પછી બહારની બાજુ શું ઉમેરાણું તો કે દ્વિતીય અન્નવાહક, એટલે બહારની તરફ દ્વિતીય અન્નવાહક ઉમેરાણી. અન્નવાહક તો બધે ઉમેરાશે એમ, કારણ કે વિભાજન તો બધી બાજુથી થશે. આ દ્વિતીય અન્નવાહક ઉમેરાણી, અને પ્રાથમિક અન્નવાહક તો થોડી ઘણી હતી જ, આ હોય અહીંયા આ પ્રાથમિક અન્નવાહક, આ પ્રાથમિક અન્નવાહક આમ, એટલે આમ ક્રમશઃ વધારો થતો જશે, અંદરથી આમ ભી મારીને વધતું જશે, પ્રકારની જાડાઈમાં વધારો થશે. એટલે વળી પાછું આ ચાલુ થશે, એટલે ફરી પાછી દ્વિતીય જલવાહક ઉમેરાશે, ફરી પાછી દ્વિતીય અન્નવાહક ઉમેરાશે, એટલે દ્વિતીય જલવાહક કેન્દ્ર તરફ ઉમેરાય અને પરિઘવર્તી તરફ દ્વિતીય અન્નવાહક ઉમેરાય. હવે હું તમને એમ કહું, જો સૌથી પહેલા પ્રાથમિક જલવાહક હશે, પછી સૌથી પહેલા સર્જાયેલી દ્વિતીય અન્નવાહક, એના પછી સર્જાયેલી દ્વિતીય અન્નવાહક, આમ ક્રમશઃ. એટલે આપણે એમ વિચારીએ કે આમ હું ક્રમ આપું તો સૌથી પહેલા પ્રાથમિક જલવાહક, પછી આપણે અંદરથી બહાર તરફ જઈએ એમ મોડે સર્જાયેલી દ્વિતીય જલવાહક મળે, અને શરૂઆતમાં સર્જાયેલી દ્વિતીય જલવાહક અંદર તરફ હોય, અને પછીથી સર્જાયેલી દ્વિતીય અન્નવાહક બહારની તરફ હોય. એવી જ રીતે અન્નવાહકમાં તો કે અન્નવાહકની અંદર સૌથી બહારની તરફ સૌથી પહેલા સર્જાયેલી દ્વિતીય અન્નવાહક બહારની તરફ હોય, અને સૌથી મોડી સર્જાયેલી દ્વિતીય અન્નવાહક અંદર તરફ. હવે દ્વિતીય અન્નવાહક સર્જાય અહીંયા સર્જાશે ને, હું કાળો કલર લઈ લઉં, હવે સર્જાઈ દ્વિતીય અન્નવાહક અહીંયા સર્જાશે, અને હવે સર્જાતી દ્વિતીય જલવાહક અહીંયા સર્જાશે. સમજાય છે? એટલે સૌથી મોડામાં મોડી દ્વિતીય અન્નવાહક અંદર તરફ હોય, અને સૌથી પહેલા સર્જાયેલી દ્વિતીય અન્નવાહક બહારની તરફ હોય. મોડામાં મોડી સર્જાયેલી દ્વિતીય જલવાહક બહારની તરફ હોય, અને સૌથી પહેલા સર્જાયેલી દ્વિતીય જલવાહક અંદરની તરફ હોય. ધ્યાન સમજાય છે? આ રીતે ગોઠવણ. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. જોજો, આ રીતે દ્વિતીય વૃદ્ધિ થાય ત્યારે એધાવલય સક્રિય થાય. આ પીળા કલરનો ભાગ છે એધાવલય છે, એ સક્રિય છે, અને એટલે એધાવલય સક્રિય થયું અને કોષો અંદરની તરફ ઉમેરાણા, મજા તરફ વિભાજન પામતા એધાના કોષો દ્વિતીય જલવાહક, આ દ્વિતીય જલવાહકનું નિર્માણ કર્યું. જો આ દ્વિતીય જલવાહક, આ બ્લુઇશ ભાગ છે, આ દ્વિતીય જલવાહક, અને આ બધી પ્રાથમિક જલવાહક તો અંદર તરફ છે જ, અને આ દ્વિતીય જલવાહક સર્જાણી. બરોબર છે? અને પરિઘ તરફ ઉમેરાતા કોષોએ દ્વિતીય અન્નવાહક બનાવ્યું, એટલે આપણે રેડ ડોટ કરતા જાય. આ દ્વિતીય અન્નવાહક થઈ, આ છે જ બ્રાઉનિશ કલરનું દેખાય એ દ્વિતીય અન્નવાહક છે, અથવા પિંકિશ, આ દ્વિતીય અન્નવાહક થયું. આમ ઉમેરણ, અને જોજો એને કીધું જેને પરિણામે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષ વધુ પ્રમાણમાં દ્વિતીય જલવાહક છે, કારણ કે અંદરની બાજુની ક્રિયાશીલતા વધુ છે બહારની બાજુ કરતાં, અને એટલે દ્વિતીય જલવાહકની પ્રમાણ દ્વિતીય અન્નવાહક કરતાં વધુ છે, અને વધુ સંગઠિત જથ્થો જોવા મળે છે. આ પ્રકારે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક, અને આમ પ્રકારની જાડાઈમાં વધારો થતો જશે. હજુ આ ક્રિયા સતત ચાલુ રહી, એટલે આગળ શું થશે? જો આ દબાણને કારણે હવે સતત અંદરની બાજુ દ્વિતીય જલવાહકનો જથ્થો વધતો જાય છે, અને એટલે આ બધો ભાગ આમ બહારની તરફ દબાણ વધતું જાય, અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક એ દ્વિતીય અન્નવાહક ધીમે ધીમે કચડાઈ જાય છે, અને પછી સ્થિતિ આવી સર્જાય છે. આમ સતત વૃદ્ધિ પામવાને કારણે સતત પ્રાથમિક જલવાહક પેશી, અને જલવાહક પેશી છે ને એમાં લિગ્નિનના સ્થૂલન હોય, અને એટલે એના ઉપર દબાણ આવે તો એ કચડાય નહીં, પણ દ્વિતીય અન્નવાહકમાં એટલું બધું સ્થૂલન ન હોય, એટલે આના આમ સતત વધારો થતો જાય. જુઓ, આ પાછી
ફરી પાછું એધા સક્રિય થઈ એટલે આ પહેલી વખત સર્જાયેલી દ્વિતીય જલવાહક હતી, રેડ કલરની આ પહેલી વખત સર્જાયેલી દ્વિતીય જલવાહક છે. એના પછી સર્જાયેલી દ્વિતીય જલવાહક આ બીજી વખત સર્જાયેલી દ્વિતીય જલવાહક થઈ, આ બીજી વખત સર્જાયેલી દ્વિતીય જલવાહક. પછી એવી જ રીતે શરૂઆતમાં સર્જાયેલી દ્વિતીય અન્વાહક હશે એ આ હોય, અરે સોરી અહીંયા હોય, આ શરૂઆતમાં સર્જાયેલી દ્વિતીય અન્વાહક. હવે એ જે પ્રાથમિક અન્વાહક હતી આના સતત દબાણ થવાથી બહારની તરફ જવાથી પ્રાથમિક અન્વાહક પેશી કચડાઈ જાય, શરૂઆતમાં સર્જાયેલી દ્વિતીય અન્વાહક પેશી પણ કચડાઈ જાય અને ત્યાર પછી અંતમાં સર્જાયેલી દ્વિતીય અન્વાહક એ આ છે, આ દ્વિતીય અન્વાહક આ જોવા મળે. એટલે શરૂઆતમાં સર્જાયેલી પ્રાથમિક અન્વાહક અને કેટલીક દ્વિતીય અન્વાહક ધીમે ધીમે કચડાઈ જાય છે. પણ પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ રહે છે. શું કરવાને અકબંધ રહીએ? કારણ કે એમાં લિગ્નિનનું સ્થૂલન છે અને એટલે એ કચડાતી નથી. પ્રાથમિક અન્વાહક અને શરૂઆતમાં સર્જાયેલી દ્વિતીય અન્વાહક કચડાઈ જાય છે પણ કેન્દ્રમાં આવેલી પ્રાથમિક જલવાહક પેશી અકબંધ રહે છે. એધા કેટલીક જગ્યાએ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકમાંથી પસાર થતી અરિય લંબાયેલ મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે. એટલે જુઓ આ એધા છે, એધા અંદરની બાજુ તમને ખબર છે અહીંયા સામાન્ય રીતે આ એધાના કોષો અહીંયા શું બનાવે? અંદરની તરફ તો કે જલવાહક, બહારની તરફ તો કે અન્વાહક. પણ આવા જે તમને પટ્ટા દેખાય ને આ પટ્ટા એટલા ભાગમાં દ્વિતીય જલવાહક કે અન્વાહકનું નિર્માણ નથી થતું અને ત્યાં મૃદુતકીય કોષો બને છે. અને આવા મૃદુતકીય કોષોના જે પટ્ટાઓ જોવા મળે છે એને દ્વિતીય મજ્જાંશુ અથવા દ્વિતીયક મજ્જા કિરણ કહેવામાં આવે છે. દ્વિતીયક મજ્જાંશુ અથવા દ્વિતીય મજ્જા કિરણો તરીકે ઓળખાય. આ દ્વિતીય વૃદ્ધિ છે. સમજાઈશ તમને વાત આખી ક્લિયર થઈ? પણ આ આકૃતિને આધારે તમે સમજશો અને આકૃતિને દોરશો એટલે ક્લિયર થઈ જશે, એકદમ રેડી. અને આ એધા વલય સર્જાણું, એધા વલય અંદર તરફ કોષો ઉમેરે દ્વિતીય જલવાહક બનાવે, બહાર તરફ દ્વિતીય અન્વાહક. અને આ જલવાહક ઉમેરાવાને કારણે બહારની તરફ દબાણ વધતું જાય છે. એવું બનશે કે પ્રાથમિક અન્વાહક અને શરૂઆતની દ્વિતીય અન્વાહક ધીમે ધીમે કચડાઈ જાય. પણ પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં અકબંધ રહે છે કારણ કે લિગ્નિનના સ્થૂલન યુક્ત રચના છે અને બહારની તરફ દબાણ વધે છે એટલે અન્વાહક કચડાઈ જાય છે. પણ આ એધા દ્વારા, એધા વલય દ્વારા દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક સર્જાય છે. એમાં વચ્ચે ક્યાંક દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકની જગ્યાએ મૃદુતક કોષોનું નિર્માણ થાય છે જેને દ્વિતીય મજ્જાંશુ કહેવામાં આવે છે. હવે આ એક આકૃતિ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ દ્વારા આખો ટોપિક ફટાફટ સમજી લઈએ. આ દ્વિદળી વનસ્પતિના પ્રકાંડની અંતસ્થ રચના છે. એમાં વલય આકારે ગોઠવાયેલા વાહિપુલ છે. આ દરેક વાહિપુલની અંદર વાહી એધામાં અંતઃપુલીય એધા આવેલી હોય અને વાહિપુલની વચ્ચે મજા કિરણોનો ભાગ છે. હવે આ વાહી એધા એટલે કે વાહિપુલની અંદર આવેલી અંતઃપુલીય એધા છે આખું એધા વલયનું નિર્માણ કરે. એધા વલયનું નિર્માણ કેવી રીતે થાય? તો કે આ મજ્જાંશુના મૃદુતકીય કોષો આ વાહિપુલના એધાના સંપર્કમાં આવવાથી તે નિર્વિભેદન પામી અને આંતરપુલીય એધાનું નિર્માણ કરે. અને આમ આંતરપુલીય એધાનું નિર્માણ થાય. પુલીય એધા અને આંતરપુલીય એધા ભેગી થઈ અને આખું એધા વલય સર્જાય છે. આ એધા વલય ક્રિયાશીલ થાય, સક્રિય થાય અને એને કારણે એ સતત અંદર અને બહારની તરફ એમ બંને બાજુ કોષો ઉમેરે છે. અને અંદર તરફ જે કોષો ઉમેરાવાની સંખ્યા વધુ છે બહારની તરફ કરતા, એટલે અંદર તરફ ઉમેરાતા કોષો દ્વિતીય જલવાહકમાં પરિપક્વ પામે છે અને બહારની તરફ ઉમેરાતા કોષો દ્વિતીય અન્વાહકમાં પરિપક્વ પામે છે. અંદર તરફ ઉમેરાતા કોષો દ્વિતીય જલવાહક પેશીનું નિર્માણ કરે છે અને આ દ્વિતીય જલવાહક એનો જથ્થો મોટો સર્જાય અને પ્રાથમિક જલવાહક અંદર તરફ કેન્દ્રમાં અકબંધ છે. અને બહારની તરફ ઉમેરાતા કોષો એ દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરે છે. આ અન્વાહક પેશી છે. આમ આ ક્રિયા સતત ચાલે છે અને આમ સતત દ્વિતીય જલવાહક અંદરની તરફ ઉમેરાતી જાય. એટલે આ પહેલી વખત ઉમેરાયેલી દ્વિતીય જલવાહક છે. પહેલી વખત ઉમેરાયેલી દ્વિતીય જલવાહક છે. ત્યાર પછી ઉમેરાયેલી બીજી વખત ઉમેરાયેલી દ્વિતીય જલવાહક છે. અને એવી જ રીતે પ્રથમ વખત ઉમેરાયેલી દ્વિતીય અન્વાહક અને પ્રાથમિક અન્વાહક કચડાઈ જાય અને પછી ઉમેરાયેલી દ્વિતીય અન્વાહક છે એટલે કે લેટેસ્ટ છેલ્લે ઉમેરાયેલી દ્વિતીય અન્વાહક છે એ જોવા મળે છે. સમજમાં આવે છે? આ દ્વિતીય અન્વાહક પેશી છે. પણ કેન્દ્રમાં આવેલી પ્રાથમિક જલવાહક પેશી અકબંધ રહે છે. પણ પ્રાથમિક અન્વાહક અને શરૂઆતની દ્વિતીય અન્વાહક
આ દબાણ થવાથી સતત જલવાહક ઉમેરાય છે અને જલવાહકના ઘટકો છે એ ખૂબ જ જાડા અને સ્થુલિત છે અને એ સતત ઉમેરાવાથી બહારની તરફ ધક્કો લાગે છે અને એટલે એ સતત સ્થુલન અને આવું જાડું થવાથી એ અન્નવાહક પેશી કચડાઈ જાય છે અને અન્નવાહક પ્રાથમિક અન્નવાહક અને શરૂઆતની દ્વિતીય અન્નવાહક કચડાઈને જોવા મળતી નથી. આ પ્રકારે દ્વિતીય વૃદ્ધિ થતી જોવા મળે છે. હવે વસંત કાષ્ઠ અને મધ્ય કાષ્ઠની આપણે શરદ કાષ્ઠની વાત કરીએ. કાષ્ઠ એટલે લાકડું, પણ કાષ્ઠ ખરેખર લાકડાનો જે મજબૂત ભાગ છે એ કોને લઈને છે? એ એની જલવાહક પેશીને કારણે. એટલે કોઈ પણ વૃક્ષને આપણે કાપીએ અને એનું કાષ્ઠ તત્વ એટલે કઠણ ભાગ જે મુખ્ય લાકડું છે એ એનો જલવાહક પેશી વાળો ભાગ છે. તો જો વસંત કાષ્ઠ કોને કહેવાય અને શરદ કાષ્ઠ કોને કહેવાય? એધાની સક્રિયતા એ ઘણા દેહ ધાર્મિક કે પર્યાવરણીય પરિબળોના નિયમન હેઠળ હોય. બહુ મહત્વની વાત કરી છે. કેના નિયમન હેઠળ? તો કે એધાની સક્રિયતા એ દેહ ધાર્મિક અને પર્યાવરણીય પરિબળોના નિયમન હેઠળ હોય છે. એટલે વનસ્પતિની દેહ ધાર્મિક સ્થિતિ અને પર્યાવરણીય પરિબળો. હવે સમશીતોષ્ણ વિસ્તારોમાં, સમશીતોષ્ણ ટેમ્પરેટ રિજિયનની અંદર વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ સંપૂર્ણ એકસરખી નથી હોતી. એટલે કે અહીંયા મુખ્ય બે ઋતુ જોવા મળે, એકદમ એક શિયાળો અને એક ઉનાળો. એટલે અહીંયા આપણી જેમ ત્રણ ઋતુ ત્યાં ન હોય. સમશીતોષ્ણ, સમ શીત વત્તા ઉષ્ણ, સમાન છે શીત અને ઉષ્ણ. શીત એટલે ઠંડી અને ઉષ્ણ એટલે ગરમી. એટલે શિયાળો અને ઉનાળો આ બે જ મુખ્ય ઋતુ હોય. એટલે અમુક ઋતુમાં થોડું તાપમાન હોય અને એક ઋતુમાં ખૂબ જ નીચું તાપમાન હોય. એટલે આમ શિયાળો અને ઉનાળો આવા બે આબોહવાકીય સ્થિતિ અને ખૂબ વેરિએશન એમાં જોવા મળે. ટેમ્પરેચર નીચું જાય ત્યારે ખૂબ નીચું વહી જાય છે અને એટલે ખૂબ મોટા તફાવતો જોવા મળે. એટલે સમગ્ર વર્ષ દરમિયાન એક સરખી સ્થિતિ નથી. આપણે ભલે ઋતુ 3 હોય પણ તાપમાનનો તફાવત ઓછો હોય. અને જ્યારે આવા પ્રદેશોની અંદર સમશીતોષ્ણ પ્રદેશોની અંદર તાપમાનનું વેરિએશન ખૂબ વધારે હોય. ઋતુ ભલે બે જ હોય પણ તાપમાનના વેરિએશન વધારે હોય અને એટલે આબોહવાકીય પરિસ્થિતિ એક સરખી હોતી નથી. તો એને આધારે આ એધા વલયની ક્રિયાશીલતા ઉપર કંઈક ફેરફારો જોવા મળે, અસર જોવા મળે છે. તો વસંત ઋતુની અંદર એધા ખૂબ જ ક્રિયાશીલ હોય. જો વસંત ઋતુમાં ખૂબ જ ક્રિયાશીલ હોય અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિની ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન થાય. માનો કે આપણે આવી રીતે જોઈએ, આ સામાન્ય રીતે એધા વલય છે અને એધા વલય દ્વારા દ્વિતીય જલવાહક ઘટકો બને છે. તો વસંત ઋતુ દરમિયાન એની સક્રિયતા વધે એટલે એ દરમિયાન આ ઘટકો છે દ્વિતીય જલવાહક છે એ વધારે પ્રમાણમાં સર્જાય, ખૂબ જ સર્જાય. વસંત ઋતુ હોય ત્યારે એની માત્રા વધારે સર્જાય દ્વિતીય જલવાહક ઘટકો. પણ એ જ એધા શરદ ઋતુ હોય ત્યારે, એટલે માનો કે આ એધામાં શરદ ઋતુ દરમિયાન જ્યારે જલવાહકના ઘટકો છે ઓછી સંખ્યામાં, કારણ કે ખૂબ જ નીચું તાપમાન જવાને કારણે ઉત્સેચકોની સક્રિયતા ઘટે છે અને પરિણામે આ એધા દ્વારા નિર્માણ પામતા કોષો ઓછા થઈ જાય અને એટલે ત્યારે સર્જાતા કોષો અથવા તો દ્વિતીય જલવાહક ઘટકો છે ને એ દ્વિતીય જલવાહક ઘટકો ઓછા સર્જાય. એટલે શરદ ઋતુ દરમિયાન એધાની ક્રિયાશીલતા ઓછી હોય અને વસંત ઋતુમાં એધાની ક્રિયાશીલતા વધારે હોય. એટલે તમને એક વર્ષની અંદર આવા દ્વિતીય જલવાહક પેશીના બે પટ્ટા જોવા મળે. એક પટ્ટો છે એ થોડો લાઇટ હોય અને એક પટ્ટો એકદમ ડાર્ક હોય, ઘટ હોય અને એકદમ પાતળો હોય. એધાની ક્રિયાશીલતાને કારણે બે દ્વિતીય જલવાહક છે પણ એક વસંત ઋતુની અંદર આ ઘટકો છે વધારે પ્રમાણમાં સર્જાય છે અને એ દરમિયાન એની ક્રિયાશીલતા છે વધુ હોય છે અને એની ક્રિયાશીલતા વધુ હોય અને એટલે વિશાળ પ્રમાણમાં અને અવકાશયુક્ત મોટી જલવાહિની સર્જાય અને આ ઋતુ દરમિયાન જે કાષ્ઠ સર્જાય આ કાષ્ઠ તત્વને વસંત કાષ્ઠ કહેવાય. લ્યો. અને શરદ ઋતુ અથવા તો શિયાળામાં એધાની ક્રિયાશીલતા ઓછી હોય અને પરિણામે સાંકડી જલવાહિનીઓ સર્જાય, થોડા પ્રમાણમાં જલવાહિનીઓ સર્જાય અને એ જે કાષ્ઠ સર્જાય છે એ કાષ્ઠને શરદ કાષ્ઠ કહેવામાં આવે છે. જુઓ. અને વસંત કાષ્ઠ પહેલા સર્જાણી હોય એટલે એને પૂર્વ કાષ્ઠ કહેવાય અને શરદ કાષ્ઠ પછી સર્જાય એટલે એને માજી કાષ્ઠ કહેવાય. એટલે પૂર્વ કાષ્ઠ અને માજી કાષ્ઠ. એટલે વસંત ઋતુ દરમિયાન સર્જાતા કાષ્ઠને પૂર્વ કાષ્ઠ કહેવાય અને શરદ ઋતુ દરમિયાન જે જલવાહક સર્જાય કાષ્ઠ તત્વ એટલે જલવાહકના ઘટકો એને શરદ કાષ્ઠ કહેવામાં આવે છે. વાત સમજાય છે ને? એટલે વસંત ઋતુમાં એધાની ક્રિયાશીલતા વધુ છે ત્યારે દ્વિતીય જલવાહક વધારે માત્રામાં સર્જાય, મોટી જલવાહિની યુક્ત સર્જાય અને એ થોડી લાઇટ કલરમાં હોય. અને શિયાળામાં એધાની સક્રિયતા ઘટી જાય તાપમાન નીચું જવાને કારણે, ઉત્સેચકોની ક્રિયાશીલતા ઘટવાને કારણે
અને એટલે વાહક ઘટકો ઓછા પ્રમાણમાં સર્જાય છે, ઓછા ઉત્પન્ન થાય છે, અને એને શરદ કાષ્ઠ અથવા તો વસંત કાષ્ઠ કહેવાય. જો આ પ્રકારે આ એનો છેદ લીધેલો છે. છેદની અંદર તમને આવું સ્પષ્ટ જોવા મળે. જો આટલો ભાગ અહીંથી આટલો ડાર્ક દેખાય છે ને, આ અને આ ભાગ છે એ લાઇટ દેખાય છે, દેખાય છે ને? તો આ વસંત કાષ્ઠ છે ને આ શરદ કાષ્ઠ છે. વળી પાછું એ વર્ષ પૂરું થઈ જાય, અહીંયા શરદ ઋતુ પૂરી થઈ ગઈ ને પાછી વસંત ઋતુ આવે એટલે વળી પાછો આ લાઇટ ભાગ આવે. વસંત પૂરી થઈને પાછી શરદ આવે એટલે આ ભાગ પાછો ડાર્ક આવે. એટલે આમ લાઇટ ડાર્ક પટ્ટા જોવા મળે. પણ જો શરદ ઋતુમાં જલવાહક વધારે સર્જાય છે, એટલે સોરી વસંત ઋતુમાં, અને શરદ ઋતુમાં ઓછી સર્જાય છે અને એ ડાર્ક હોય. એટલે વસંત ઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય અને શરદમાં ઓછી ક્રિયાશીલ હોય, એટલે આ સ્થિતિ સર્જાય છે. હવે વસંત કાષ્ઠ આછા રંગનું હોય છે. જો વસંત કાષ્ઠ મેં કીધું ને એ પ્રમાણે આ વસંત કાષ્ઠ અહીંથી આટલું એ આછા રંગનું છે, અને શરદ કાષ્ઠ વાળો ભાગ એ ડાર્ક હોય છે. એટલે વસંત કાષ્ઠ આછા રંગનું અને ઓછી ઘનતા ધરાવે, જ્યારે શરદ કાષ્ઠ ઘેરા રંગનું અને વધુ ઘનતા ધરાવે છે. અને આ બે પ્રકારના કાષ્ઠો એકાંતરે કેન્દ્રાનુવર્તી, એટલે એકાંતરે કેન્દ્રાનુવર્તી આમ પટ્ટા ધરાવે, કેન્દ્રાનુવર્તી પટ્ટા એક પછી એક વસંત કાષ્ઠનો પટ્ટો, પછી શરદ કાષ્ઠનો, વસંત કાષ્ઠનો, શરદ કાષ્ઠ, આમ એકાંતરિત રીતે કેન્દ્રાનુવર્તી પટ્ટા જોવા મળે છે. આ બે પ્રકારના કાષ્ઠ કે જે એકાંતરે કેન્દ્રાનુવર્તી રીતે વલયોમાં ગોઠવાયેલા આપણને જોવા મળે, અને આ વલયો, આવા પટ્ટાઓને વાર્ષિક વલયો કહેવામાં આવે છે. અને વૃક્ષને તમે કાપો અને થડમાં આવા તમને વલય દેખાય, એ વલયને આધારે તમે વૃક્ષનું આયુષ્ય અથવા ઉંમરનો અંદાજ લગાવી શકો. જો આ વૃક્ષને આમ કટ કર્યું અને આ જે વલય દેખાય છે, આ વલય શું છે તો કે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠના વલય છે. હવે આમાં જે મોટું વલય દેખાય છે લાઇટ કલરનું મોટું, એ શું હોય? વસંત કાષ્ઠ હોય. અને ડાર્ક આમ લીટી આપણને દેખાય છે, આ ખાલી એક લીટી જે દેખાય છે એ શરદ કાષ્ઠ છે, એ ડાર્ક છે. અને આ પટ્ટા એટલે એ વસંત, એ બે થઈને 1 વર્ષ થયું હોય. એટલે હું ખાલી ડાર્ક પટ્ટાની સંખ્યા ગણી લઉં તો એનો મતલબ આટલા વર્ષ એને પૂરા કર્યા છે. એટલે એને આધારે સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશની અંદર વૃક્ષના આયુષ્યને આને આધારે કાઉન્ટ કરી શકે. પણ ઉષ્ણ કટિબંધના વૃક્ષની અંદર, એટલે આપણા પ્રદેશોની અંદર આટલી સ્પષ્ટ રીતે શિયાળા અને ઉનાળામાં આવા વસંત અને શરદ કાષ્ઠના પટ્ટાઓ નથી જોવા મળતા. શા માટે? કારણ કે આપણે ત્યાં ઉનાળા અને શિયાળાના ટેમ્પરેચરમાં એટલો બધો તફાવત નથી કે એધાની ક્રિયાશીલતામાં બહુ વધારે પડતો વધઘટ થાય. અને સમશીતોષ્ણ કટિબંધની અંદર સ્પષ્ટ બે ઋતુ હોય. શિયાળાની અંદર ખૂબ નીચું તાપમાન વહી જાય છે અને ત્યારે એધાની ક્રિયાશીલતા ખૂબ ઘટી જાય છે, અને વસંતમાં તાપમાન વધે એટલે એધાની ક્રિયાશીલતા પ્રમાણમાં જે ઘટેલી હોય એના પ્રમાણમાં ખૂબ વધે છે. પણ જ્યારે ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં આખા વર્ષમાં આબોહવાકીય સ્થિતિ ઘણી બધી સમાન રહે. હા, આપણે ત્યાં ઋતુ 3 હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું, પણ એમાં ટેમ્પરેચરનું એટલું બધું વેરિએશન નથી આવતું કે એધાની ક્રિયાશીલતામાં બહુ વધારે વધઘટ થાય. અને એટલે ઉષ્ણ કટિબંધીય વિસ્તારોની અંદર આવા સ્પષ્ટ પટ્ટા જોવા મળતા નથી. પણ સમશીતોષ્ણ વિસ્તારોની અંદર આવા સ્પષ્ટ પટ્ટાઓ દેખાય અને એને આધારે વૃક્ષનું આયુષ્ય, ઉંમરને આપણે નક્કી કરી શકીએ. જો આની અંદર આવો ખીલો કે એવું કોર્ક બોરર દાખલ કરી અને પણ વૃક્ષનું આયુષ્ય ગણી શકાય. આમાં શું હોય? થડ હોય ને એની અંદર કોર્ક બોરર, એક પોલો ખીલો અંદર દાખલ કરવાનો, એટલે એ આખી નળી અંદર આવી જાય, પછી એને આમ કટ કરી અને ખેંચી લેવાનું, એટલે એ ભેગો થડનો ભાગ ભેગો આવી જાય. પછી એમાં જે પટ્ટા દેખાય એ પટ્ટા ગણી લ્યો, એટલે તમને ખબર પડે કે આ વૃક્ષનું અંદાજિત આયુષ્ય આટલું હશે. કારણ કે 2 પટ્ટાથી 1 વર્ષ પૂરું થયું હોય, વસંત શરદ, એટલે એ વર્ષની શરદ પૂરું થાય એટલે વસંત આવે, અને વસંત પૂરું થાય એટલે શરદ આવે. એટલે આમ આ જે એક ડાર્ક પટ્ટો આખો ગણી લ્યો એટલે તમને એ વર્ષ મળી ગયા. કાંઈ એક બ્લુ ગણી લ્યો, 2 થઈને 1 વર્ષ, 2 થઈને 1 વર્ષ, 2 થઈને 1 વર્ષ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠના આપણને પટ્ટાઓ જોવા મળે. તો દોસ્તો, આપણે અહીંયા દ્વિતીય વૃદ્ધિ એની વાત કરી અને આની સાથે સાથે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠની વાત કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મધ્ય કાષ્ઠ, રસ કાષ્ઠ અને ત્વક્ષેધા દ્વારા દ્વિતીય વૃદ્ધિ વગેરે જેવા ટોપિક ભણશું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.